નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પાડ્યા બાદ હવે પટના કૂચ કરવામાં આવી। સમ્રાટ ચૌધરી સામે સીજેપીના અભિજીત દીપકેનું એલાન। શિક્ષણ મંત્રીના રાજીનામા પછી પણ નહીં અટકે વિરોધ। સીજેપીએ કહ્યું કે હજુ 3 માંગણીઓ બાકી છે, પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં અટકે આંદોલન। નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। સરકાર સામે રાખી 3 શરતો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના શાસનમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો। મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું। જંતર મંતર પરથી સીજેપીએ સમેટ્યું આંદોલન। સરકારે 3 મોટી માંગો સ્વીકારી। જંતર મંતર હિંસા પર મોટો ખુલાસો। FRS થી 2500 ઉપદ્રવીઓ ઓળખાયા। કાવતરાનો થયો પર્દાફાશ। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર મંતર બન્યું રણ મેદાન। પોલીસ પર પથ્થરમારો, ટીયર ગેસના છૂટા શેલ। ગુજરાતમાં 54 દિવસમાં 46% વરસાદ, છતાં ડેમોમાં જીવંત જળ સંગ્રહ માત્ર 51.63% અને ડેમોની વાસ્તવિક સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના ધાર્મિક માથુકિયા અને પાયલ સાકરિયાએ અનશન સમાપ્ત કર્યું। કોકરોચ જનતા પાર્ટીનું ધરણા પ્રદર્શન પૂરું। સરકારે બધી શરતો માની અને પ્રદર્શનકારીઓ પર નહીં થાય કોઈ એક્શન। અમદાવાદના નારણપુરામાં લક્ઝરી પ્રોજેક્ટ્સની દિવાલ ધરાશાયી થતા 48 પરિવારો 2 દિવસથી ઘર વિહોણા બન્યા। ગોપાલ ઇટાલિયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું, AI ડીપ ફેક ઓડિયોથી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ। ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી। મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા સાણંદ વિરમગામ હાઈવે બંધ થયો। બિહાર બંધ, તેજ પ્રતાપ યાદવ અને 208 પ્રદર્શનકારીઓની ધરપકડ તો 2200 વિરુદ્ધ FIR નોંધાઈ। અમદાવાદ બાવળા હાઈવે પર વરસાદી તાંડવ। દેવ ધોલેરા પાસે કાર પાણીમાં તણાઈ તો 5 લોકોનો આબાદ બચાવ। સરકારી નોકરી કરવા માંગતા યુવાનો માટે કામના સમાચાર। GSSSBએ નવી ભરતી બહાર પાડી, 50,000 મળશે પગાર। નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની વહારે આવ્યું સુરત મહાનગરપાલિકા। ફાયર ફાઈટર અને 100 થી વધુ આરોગ્ય કર્મચારીઓને લાગ્યા કામે। રાહત બચાવ કામગીરી તેજ। પેપર લીક મામલે કેન્દ્ર સરકાર કડક। આજે લોકસભામાં રજૂ થશે એન્ટી પેપર લીક બિલ। મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રતલામ મંડળની અનેક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ મચાવશે તાંડવ। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના ધાર્મિક માથુકિયાએ અનશન સમેટ્યું। જેન ઝેડની જીત ગણાવી। કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનના પૂર્ણ કરવાની કરી જાહેરાત। સરકારે માની લીધી બાકીની 2 માંગણીઓ। વલસાડમાં અતિવૃષ્ટિથી 79 અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલના હસ્તે લાખોની સહાયનું વિતરણ કરાયું। 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર। વલસાડના કપરાડામાંથી આકાશી આફત વચ્ચે 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કરાઈ મોટી જાહેરાત। ગોપાલ ઇટાલિયાનો આરોપ, AI ડીપ ફેક ઓડિયોથી આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો ભાજપનો પ્રયાસ। મુશળધાર વરસાદ વચ્ચે પણ અમદાવાદની લાઇફલાઇન બની BRTS AMTS। મુસાફરીની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે સતત સેવા। અમરેલી અમદાવાદ ST બસને અકસ્માત નડ્યો। ચાલુ બસે ડ્રાઈવરની તબિયત લથડતા બસ ખાડામાં ખાબકી, થાંભલાએ બચાવ્યો મોટો અકસ્માત। જેન ઝેડ માટે મોટા સમાચાર। તેલંગાણા રાજ્યમાં MLA અને MP બનવાની ઉંમર ઘટાડીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર થશે। કાદવમાં ફસાયા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર। વરસાદી અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ કરી મદદ। અમદાવાદના વેપારીઓને વરસાદી ઓનારતે પાયમાલ કરી નાખ્યા। 45 દુકાનોના 8 ફૂટ પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન થયું। આજથી ગાંધીનગરમાં જેન ઝેડનું સ્વયંભૂ આંદોલન શરૂ। કોઈ પણ રાજકીય નેતૃત્વ વગર યુવાઓ મેદાને ઉતરતા ગુજરાત સરકાર ચિંતામાં મુકાય।
તમામ FIR રદ થશે, મૃતક વિદ્યાર્થીઓના પરિવારને મળશે 1 કરોડની સહાય, સરકાર અને CGP વચ્ચે બની સહમતિ। ભારતમાં લાખો લોકો કુપોષણમાંથી આવ્યા બહાર, પાકિસ્તાનમાં વધ્યા લોકો અને UN આંકડાઓએ ચોંકાવ્યા। ભાજપની IT ટીમે મારો ફેક ઓડિયો વાયરલ કર્યો, આમ આદમી પાર્ટી નેતા બ્રિજરાજ સોલંકીનો આક્ષેપ, કોર્ટમાં જવાની આપી ચીમકી। રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય અને 30 જુલાઈથી અતિભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા 11 જળાશયોમાં આવ્યા નવા નીર, તો નીચાણવાળા ગામોના કરાયા એલર્ટ જાહેર। સુરતમાં પૂરગ્રસ્તો માટે ભાજપનું વિશાળ રાહત અભિયાન શરૂ, નવસારી વલસાડ માટે 15,000 રાશન કીટનું કરાશે વિતરણ। વલસાડ પૂરમાં જીવનના જોખમે લોકોને બચાવ્યા, હર્ષ સંઘવીએ વિડીયો શેર કરી ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી। મન કી બાત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને નિહાળ્યો। આંબાલાલ પટેલની મોટી આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે હવે ધોધમાર વરસાદ। નેપાળમાં ભારતીય મુસાફરો માટે રાહતના સમાચાર, હવે 200 અને 500 રૂપિયાની નવી નોટો લાવવાની મળી મંજૂરી। અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે પોલીસની ઉમદા કામગીરી, પાણીમાં ખોવાયેલી નંબર પ્લેટ વાહન ચાલકોને પરત કરવામાં આવી। 3 દિવસથી પાણીમાં ડૂબેલું અમદાવાદ જિલ્લાનું કવલા ગામ, વરસાદી પાણી ભરાવાથી 4000 વીઘા ખેતી સાફ। ભારત નેપાળ પ્રવાસ અને વેપાર સરળ બનશે, નેપાળ સરકારે ભારતીય કરન્સી અંગે લીધો મોટો નિર્ણય। મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ, દૂષિત ભોજન ખાવાથી 60 થી 70 વિદ્યાર્થીઓની તબિયત બગડી। સુરતના જન આંદોલનની તૈયારીઓ શરૂ, વડાપ્રધાનને રક્તથી લખેલા પત્રથી અપીલ, લાખો હસ્તાક્ષરો અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી પર પ્રેશર વધ્યું અને વિરોધ પક્ષ આંદોલનના મૂડમાં, પંજાબમાં 2 મંત્રીઓ રાજીનામું આપશે। ગ્રામીણ ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સહાયમાં કરાયો ધરખમ વધારો। ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, તો ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર। હવે આવી રહ્યું છે E20 વિરુદ્ધ એક મોટું આંદોલન, ટેક્સી યુનિયનોની 4 ઓગસ્ટે સંસદનો ઘેરાવ કરવાની તૈયારી। મુખ્ય માંગણીઓ પર સરકારી ખાતરીની માંગણી કર્યા બાદ CJPએ NETની વિરોધને રદ કર્યો। અમદાવાદનો બાવળા હાઈવે પાણીમાં ગરકાવ થતાં સરકાર એક્શનમાં અને મંત્રીઓથી લઈને અધિકારીઓ થયા દોડતા। સાપુતારા મહારાષ્ટ્ર નેશનલ હાઈવે ધોવાતા છેલ્લા 4 દિવસથી વાહન વ્યવહાર ઠપ, ગુજરાત મહારાષ્ટ્રનો સંપર્ક ખોરવાયો। શ્રીલંકા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા, એક સાથે 5 ખેલાડી ઈજાગ્રસ્ત, કેપ્ટન ગિલની વધી ચિંતા। LPG સિલિન્ડરના પુરવઠામાં મોટો ફેરફાર થયો, LPG માટે લાઈન લગાવવી નહીં પડે, 4 કલાકમાં ઇન્ડિયન ઘરે પહોંચાડશે અને ગેસ સિલિન્ડર। ભારે વરસાદને કારણે કાંકરેજના ખેતરો થયા તરબોળ, મગફળી બાજરીના પાકને પહોંચાડ્યું ભારે નુકસાન। પૂરથી તારાજી બાદ નવસારીના અસરગ્રસ્તો માટે સરકારની મોટી જાહેરાત, સર્વે કરવા બાદ હવે સીધી રોકડ સહાય શરૂ થશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।